જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। મહત્વના સમાચાર। ગાંધીનગર એનઆઈડી ઇનોવેશન સેન્ટરનું આખરે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં જોડાયા હતા। અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ કેમ્પસની શરૂઆત કરવામાં આવી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગર એનઆઈડી ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ખાસ અમદાવાદમાં તો એક સેન્ટર હતું જ, પરંતુ હવે ગાંધીનગરમાં પણ તેની શરૂઆત કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ શરૂઆત કરવામાં આવી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા। ડિઝાઇનિંગના જે પણ સ્ટુડન્ટ્સ છે હવે ગાંધીનગરમાં પણ તેઓ અભ્યાસ કરી શકશે। એનઆઈડી કોલેજમાં આઈઆઈસીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ આ કેમ્પસની શરૂઆત કરવામાં આવી છે। 2 દિવસીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ છે, ગુજરાત પ્રવાસ છે, એને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ये मिलियन माइल्ड टेक पार्क उपस्थित करेगा। जब मुझे शेखर जी निमंत्रण देने के लिए